બાપુ, હું એ સિંહનું બચ્ચું છું. આ તો પ્રભુનો પાડ માનું કે મને શૂરવીરતા બતાવવાનો આવો સરસ મોકો આપ્યો. જન્મો જન્મ દેવ કોઈ પણ કલાકાર માટે તેની પહેલી ફિલ્મ જીવનની સૌથી યાદગાર ક્ષણ હોય છે, પરંતુ જ્યારે એ પહેલી તક જ આગળ જઈને આખી કારકિર્દીનો પાયો બની જાય ત્યારે એ સફર ખાસ બની જાય છે. એક એવો કલાકાર જેને અભિનય વારસામાં મળ્યો હતો, પરંતુ પોતાની ઓળખ બનાવવા માટે તેને પણ મહેનત કરવી પડી. એક નાની ભૂમિકાથી શરૂ થયેલી સફર કેવી રીતે ગુજરાતી ફિલ્મોના દર્શકોના દિલ સુધી પહોંચી અને કઈ ફિલ્મે તેમને ઘર ઘરમાં ઓળખ અપાવી. આજે આપણે જાણીશું રંજીત રાજની ફિલ્મી સફરનો સૌથી મહત્વનો અધ્યાય, એટલે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર. જો મિત્રો ભાગ 1 અને ભાગ 2 જો તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તે લિંક ક્લિક કરીને તમે જોઈ શકો છો. ભાગ 1 અને ભાગ 2 જો તમે જોશો તો તમને ત્રીજો ભાગ પણ જોવાનો સારો લાગશે. તમારા માટે અવનવા વિડીયો અમારી ચેનલ પર અમે બનાવતા રહીશું. અને હવે વિડીયોની શરૂઆત કરી. ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા રંજીત રાજ જીવન પ્રવાસના ત્રીજો ભાગમાં આજે આપણે જાણીશું તેમની ફિલ્મોમાં એન્ટ્રી અને શરૂઆતની સફળતા વિશે. કયા ભાગમાં આપણે જાણ્યું કે રંજીત રાજે અભિનયની કલા તેમના પિતા માસ્ટર ગોવર્ધન પાસેથી વારસામાં મળી હતી. તેમના પરિવારનું વાતાવરણ જ કલા અને સંસ્કૃતિથી ભરેલું હતું. મોટા ભાઈ રાજકમલના માર્ગદર્શન હેઠળ તેમને ઉમર ખયાલમાં નામની નાટ્યકૃતિમાં દેશભરમાં રજૂ કરી. આ અનુભવથી તેમના અંદર આત્મવિશ્વાસ આવ્યો અને ત્યારબાદ તેમના જીવનમાં આવ્યો એક મોટો મોકો. મિત્રો, દરેક કલાકારોનું એક સપનું હોય છે કે તે મોટા પડદા પર પોતાની ઓળખ બનાવે. રંજીત રાજના જીવનમાં પણ આ સપનું પૂરું થવાનો સમય આવ્યો. તેમના કાકા આનંદ કુમાર સિંહની ભલામણથી તેમને ફિલ્મોમાં પ્રવેશ મળ્યો. તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી વીર રામવાળો. આ ફિલ્મમાં તેમને પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી. આ તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત હતી. ભલે ભૂમિકા નાની હતી, પરંતુ આ જ ભૂમિકાએ તેમને ફિલ્મ જગતનો પહેલો અનુભવ અપાવ્યો. ત્યારબાદ તેમની ફિલ્મ આવી સોનબાઈની ચુંદડી. પ્રથમ ફિલ્મ પછી તેમને બીજી મહત્વપૂર્ણ તક મળી. ફિલ્મ નિર્માતા મનુકાંત પટેલે તેમને ફિલ્મ સોનબાઈની ચુંદડીમાં એક અગત્યનું પાત્ર આપ્યું. આ ફિલ્મમાં તેમને પોતાની અભિનય ક્ષમતા દર્શાવી અને આ ફિલ્મ તેમની કારકિર્દી માટે એક મોટો વળાંક સાબિત થયો. સોનબાઈની ચુંદડીએ સફળતા મેળવી અને આ ફિલ્મે સુવર્ણ જયંતિ ઉજવી. આ ફિલ્મ પછી સમગ્ર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું ધ્યાન રંજીત રાજના કામ તરફ ગયું. હવે લોકો તેમને માત્ર એક નવા કલાકાર તરીકે નહીં, પરંતુ એક પ્રતિભાશાળી અભિનેતા તરીકે ઓળખવા લાગ્યા. મિત્રો, કોઈ પણ કલાકારની ઓળખ એક જ દિવસમાં બનતી નથી. તેની પાછળ વર્ષોની મહેનત, સંઘર્ષ અને તકનો યોગ્ય ઉપયોગ હોય છે. રંજીત રાજ પણ મળેલી દરેક તકને પોતાની પ્રતિભાથી યાદગાર બનાવી. તેમની સરળતા, અભિનય અને અલગ અલગ પ્રકારની ભૂમિકાઓ કરવાની ક્ષમતાએ તેમને ગુજરાતી ફિલ્મોમાં એક અલગ સ્થાન અપાવ્યું. પરંતુ તેમની સાચી ઓળખ તો હજુ બનાવવાની બાકી હતી, કારણ કે આગળ તેઓ એવા પાત્રો ભજવવાના હતા જે આજે પણ ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં યાદ કરવામાં આવે છે. આગળના ભાગમાં આપણે જાણીશું રંજીત રાજે કઈ ફિલ્મોમાં યાદગાર પાત્રો ભજવ્યા, કેવી રીતે તેઓ ભગવાન શ્રી રામ, ભગવાન શંકર અને ભગવાન શ્રી કૃષ્ણ જેવા પાત્રો સુધી પહોંચ્યા અને કેમ દર્શકો તેમને અલગ અલગ ધાર્મિક પાત્રોમાં જોવા પસંદ કરતા હતા. આ સફરનો સૌથી રસપ્રદ ભાગ હવે શરૂ થશે. એપિસોડ 4ને જરૂર જોજો. હવે ફરી મળીશું ભાગ 4ની અંદર. ત્યાર સુધી જય માતાજી.